મીઠા મધુને મીઠા મેહુલા રે લોન, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોન. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોન, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોન. શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ વાલા પરમ ભગવદીઓનું, વાલા શ્રોતા મિત્રોનું, વાલા ભક્તોનું ભાવભર્યું સ્વાગત કરું છું. નાનકડા ધ્રુવજીની વાર્તા આજે આપણે સાંભળીશું. ધ્રુવજીનું ચરિત્ર કથા આપણને ઘણું શીખવે છે. એમાંથી જ પ્રેરણા લઈને આજે શ્રીજી મનમાં ધ્રુવ ચરિત્રની કથા સાંભળીએ. ઉત્તાનપાદની 2 પત્નીઓ હતી, સુનીતિ અને સુરુચિ. ઉત્તાનપાદની ગોદમાં નાનકડા ધ્રુવજીને બેસવાનું મન થતાં ધ્રુવજી બેસવા જતાં સુરુચિ એ ધ્રુવને અટકાવ્યો અને કહ્યું કે તું અનમાનિતી રાણી એટલે કે સુનીતિનો પુત્ર છે. તું તારા પિતાની ગોદમાં ના બેસી શકે. તારી માં દાસી છે. પિતાની ગોદમાં બેસવું હોય તો મારા પેટે જન્મે લે. વનમાં જઈ ઈશ્વર આરાધના કર, પ્રભુને રાજી કર ને મારા પેટે જન્મ માંગ. ચાલ્યો જા અહીંથી. ધ્રુવકુમાર તો રડતો રડતો માતા સુનીતિ પાસે આવ્યો. કોઈ દાસીએ આવીને ધ્રુવ અપમાનિત થયો છે તેની વાત કરી. ધ્રુવની માતા સુનીતિના મનમાં થયું કે મેં સુરુચિનું કંઈ બુરું કર્યું નથી, છતાં આવું અગતિત વર્તન કેમ કર્યું હશે. સુનીતિ સંસ્કારી, સુશીલ હતા, વિચારશીલ હતા. તેમને વિચાર્યું કે મારા મુખમાંથી ખરાબ બોલ નીકળશે તો ધ્રુવના મનમાં કાયમ માટે વેરઝેરના સંસ્કાર પડશે. કુટુંબમાં વેરના બીજ રોપાશે. ભવિષ્યમાં અનર્થ થશે. મારે તો મારા બાળકમાં સારા સંસ્કાર સિંચવા છે. મારા પુત્રને સંપત્તિ કે રાજ્ય ભલે ના મળે, પણ મારે તેને સારા સંસ્કારની મૂડી આપવી છે. સુનીતિએ વાલથી ધ્રુવજીને કહ્યું, બેટા, સુરુચિએ તને જે બોધ કર્યો છે તે સારો છે. તેને મહેણું ના માનીશ. બેટા, ભગવાન તારા ઉપર કૃપા કરશે, તને ગોદમાં બેસાડશે. જીવ માત્રના પિતા ભગવાન જ છે. બેટા, વનમાં જઈ શ્રી ભગવાનના ચરણ કમળનું ધ્યાન કર, આરાધના કર. તું સ્વધર્મ પાલનથી પવિત્ર થઈ તારા ચિત્તમાં ભગવાનને સ્થાન આપ. વનમાં તારી સાથે હું પણ આરાધના કરવા આવત, પણ હું સ્ત્રી છું. મારા પતિદેવની સેવામાં રહેવું મારો ધર્મ છે. હું પતિવ્રતા છું. એ જ મારી ભક્તિ છે. મારા આશીર્વાદ તારી સાથે જ છે. બેટા, પરમાત્મા તને દર્શન જરૂર આપશે. કોઈ પણ પ્રત્યે દ્વેષ રાખી આરાધના ના કરાય. માતા સુનીતિની આજ્ઞા પ્રમાણે ધ્રુવજી તો સુરુચિની પાસે જઈને ધ્રુવે વંદના કરી ને વનમાં આરાધના કરવા માટે ચાલી નીકળ્યા. વનમાં જતાં જ ધ્રુવજીને નારદજી મળ્યા. તેમના માર્ગદર્શન પ્રમાણે આરાધના તેને કરી. ભગવાને દર્શન આપ્યા, તેને ગોદમાં લીધો. ત્યાર પછી તો પ્રભુ કૃપાએ તેને રાજગાદી પણ મળી. ધ્રુવના માતા સુનીતિ માટે અગ્નિ પરીક્ષા સમાન આ ઘટના બની. પરિવાર દ્વેષથી છિન્ન ભિન્ન ના થઈ જાય તેની કાળજી તેમને સ્વસ્થતાથી, દીર્ઘ દ્રષ્ટિથી રાખી અને સૌને માટે કલ્યાણકારી, શાંતિભર્યો રસ્તો શોધી પોતાના જ બાળક માટે સાચા અર્થમાં સંસ્કાર ઘડતર મૂર્તિ બન્યા. મિત્રો, સાંપ્રત સમયમાં પણ સમાજને આવા સંસ્કારી, સુશિક્ષિત, નીડર, સાહસી, ચારિત્ર્યવાન, સ્વાવલંબી, ઉદાર વિચારશીલ નારી રત્નોની ખૂબ જ જરૂર છે. આપણે આપણા બાળકોને વેરઝેરનું સ્થાન ના રહે અને સંપીને પરિવાર કુટુંબ સાથે રહે તેવા સંસ્કાર આપવાની અને સંસ્કાર ઘડતર મૂર્તિ બનવાની જરૂર છે, જેથી આત્મબળ અને પ્રભુ શ્રદ્ધાથી ધ્રુવજીનું જેવી રીતે જીવન રહ્યું તેવી જ રીતે આપના બાળકોનું પણ જીવન બની રહે અને હસતા હસતા સુખ દુઃખ માન અપમાન તો આવતા રહેશે, પણ તેઓ સહન કરીને પ્રભુને ચિત્તમાં સ્થાન આપી આગળ વધતા રહે.
જય શ્રી કૃષ્ણ.